સુરત મહાનગરપાલિકાની સિટીની કંપનીની જે 450 ઇલેક્ટ્રિક બसेस આપણે બીઆરટીએસ રૂટ પર આપણે દોડાવતા હતા, એમાંથી આપણે એક પિંક બસ જે સ્પેશિયલ મહિલાઓ માટે ઓએનજીસીથી સરતાના સુધી દોડાવતા હતા. છેલ્લા 20 મહિનાથી આપણે મહિલા ડ્રાઈવરને આપણે વેકેન્સી ખાલી હતી. આપણે સુરતની અંદર, ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોમાં પણ મહિલા ડ્રાઈવર મળી શકે એના માટે આપણે જે પહેલ કરી હતી, અંતે આપણે ઇન્દોરમાંથી એક નિશા શર્માજી કરીને આપણે આજે ડ્રાઈવર મળ્યા છે. છેલ્લા 8 દિવસથી અમે એમની ટ્રેનિંગ લીધી છે, ટ્રાયલ લીધી છે. મહિલાનું 4 વર્ષ સુધી મહિલાએ મતલબ આ બીઆરટીએસની અંદર જ ઇન્દોરની અંદર નોકરી કરી છે. ખૂબ અનુભવી ડ્રાઈવર છે. મહિલાઓ માટે હજુ પણ આપણી પાસે હજુ અહીંયા વેકેન્સી ખાલી છે. કંડક્ટર માટે વેકેન્સી ખાલી છે. મહિલા સશક્તિકરણ માટે આજે નરેન્દ્ર મોદી સાહેબે જે વાત કરી હતી, આજે સુરતે આગળ આવીને આજે મોદી સાહેબના મિશનને આગળ વધારે છે.